બોલો તો ખરા. મારો અજયભાઈ જો કેક ખાય છે. ગંભીરભાઈ ને ભાવ દેવાય. કેમેરામેન જો કે ઘટે નહીં એવા છે આપણી પાસે. હેલો યુટ્યુબ ચેનલ ફેમિલી, કેમ છો બધા મજામાં ને? તો આજે આપણા મિત્રનું સગાઈ છે એટલે આપણે સગાઈમાં જવાનું છે. તો તમે વિડીયોમાં બને રહેજો. ગામનું નામ તો મને નથી આવડતું, પણ આપણે ત્યાં જઈને બતાવશું. આ મારા મિત્રો છે, જો તમને બતાવું. કરમશીભાઈ, માધુભાઈ, આ ભાઈબંધનું છે, જો ઓલા ભાઈબંધનું. હવે અમે આવી છીએ. અમારે થોડુંક મોડું થઈ ગયું છે, પણ વાંધો નહીં. અમે તોય ટેમ્પાની સાથે તે પહોંચી જઈશું. અને અમારા મિત્ર પાછળ આવે છે, અજયભાઈ કબીરભાઈ. તો આ અજયભાઈ કબીરભાઈ આવી ગયા છે. હવે અમે ગાડી આપશું અને વિડીયોમાં બને રહેજો, આગળ તમને બતાવીશું. તો મિત્રો આમ જો હવે અમે આ ગંભીરભાઈને ચાર કરવા આવ્યા છે. હમણાં ચાર કરીને ત્યાં જ આવી પછી તમને બતાવશું. જો આ 4 બાર થઈ જશે, માથું બાથું ઓળાવીને માધુભાઈ ઊભા છે. હવે અમે આવી છીએ ગાડી લઈને. ત્યાં સગાઈમાં આજે ના ફોટા પડશે, વિડીયો ઉતારશે. તમે વિડીયોમાં બને રહીશો, તમને કહેશું આગળ શું થશે ને. અત્યારે અમે સગાઈમાં પહોંચી ગયા છે અને અહીંયા આંબાવાડીમાં આવ્યા છે, કારણ કે ત્યાં જે વાર છે મુહૂર્ત 12:30 છે. મુહૂર્ત થશે પછી જઈશું. અત્યારે જો અહીંયા આંબાવાડીમાં ફરવા આવ્યા છે. તો અજયભાઈ કેરી બેરી કાંઈ તોડતા બોડતા નહીં હો. કેરી હજી આવી જ નથી. આ તો વાત છે અજયભાઈ આપણે કેવી છે. માધુભાઈ તમારે શું કેવું છે? આ જો અમારે વાળાભાઈ ને આ નામ તો નથી આવડતું, પણ અમારે મહેમાન છે, સાથે જ રહે. હવે અંદર જમવાનું તાણું છે, તો જમવા બેસી જશે. અમે પણ હમણાં જમવા આવશું. કદાચ અજયભાઈ અને માધુભાઈ બે છે, એ થાળી લેવા જશે. તો હમણાં અમે જમવા આવશું. તો આંટા બેઠા છે. હા, અમારે પાછા ગંભીરભાઈ છે, એને પણ થાળી લેવા ગયેલા છે. હા, જો અજયભાઈ ની જમવા બેસી જશે. થાળી અમારે હાટું લેવા હતા. ગંભીરભાઈ પણ સાથે બેસી જાય, માધુભાઈ. હું હમણાં જમવા બેસી. જમવાનું સારું છે, વાંધો નહીં આવે. જુઓ મિત્રો, હવે હું પણ જમવા બેસું છું. ગંભીરભાઈ ને ભાવ દેવા આવ્યા છે પટેલ. આપી દો ભાવ. ભાવ આપી દીધો છે. હવે ખાધું કે ન ખાધું વાંધો નહીં. મને પણ ભાવ દેશો? લઈ લેવી તમારો ભાવ. મને ભાવ આપ્યો તો. મહેમાન જો કોધણા ખાય છે. ગંભીર મોજમાં છો ને આજ? અજયભાઈ તમે? હું પણ મોજમાં જ છું આજ, કારણ કે મહેમાન ખાય છે કોધણા. હવે આગળની વિધિ હમણાં તમને બતાવશું, વિડીયોમાં બને રહેજો. ગોરદાદા આવ્યા છે. નાગજીકાને જુઓ, સાંજલો કહે છે. હવે કદાચ અમારો સાંજલો કરવાનો વારો છે હમણાં, એવું લાગે છે. તો મિત્રો સેટઅપ ગોઠવાઈ ગયું છે, હમણાં તમને બતાવશું. ફોટા પડે છે, પણ આપણો વારો જ ના આવતો ફોટા પડવાનો. તો શું કરવું બોલો? ફોટો પડવાનો વારો ક્યાં આવે છે? મારે પાડવો છે, વારો જ ના આવતો ફોટો પડવાનો. ભાઈ ને માધુ
માધુભાઈ ને પાડવો છે પણ હવે ફોટો તારે ફોટો પાડવાનો છે જો આને ફોટો પાડવો પણ વારો જ ના આવતો કોઈ તો ફોટા પાડતા જતા ભાભી ત્યાં કરી ગયા છે લે અજયભાઈ તમારી પાસે લાટ બધા પૈસા લાગે અજયભાઈ આજ માલામાલ થઈ જવાના પૈસા ની લાટ છે તારે જોતા છે કે પૈસા મિત્રો આપણે કેવી છે ફોટો નથી હારો આવતો તો પણ ઓલા મિત્રો નથી આવતા તમે જુઓ ફોટો હારો પાડવાનો છે પણ એવડા હલતા નથી જુઓ ગંભીરભાઈ વીંટી પહેરાવશે શરમાતાની હો હા તમારે શરમાવાની વાત નહીં કેક લાવ્યા છે ભાઈ બનો કેટલું કીધું તો પાછળ આવ્યા સામેથી આવતા નતા તો ફોટા હાલો ભાઈ ફોટાના પૈસા દેવા છો ખાય છે કેમ મને નો આપ્યું હોય ભાઈ તમે કેક અજયભાઈ મને નો આપ્યું કેક પણ એકલા એકલા ખાઈ જાજો વારો ના આવતો એમ છે કેક ખાવાનો માધુભાઈ તમારો વારો આવ્યો કે ફોટો પાડવામાં ના આવ્યો ફોટો પડવામાં માધુભાઈ નો વારો આવ્યો મારો ના આવ્યો અજયભાઈ નો અંધાન વારો બાકી છે અરે ખમો માથે જ આવી છે પછી ફોટા પાડશે નવા કેવા ફોટા આવે શું આવે કોને ખબર છે તો હારા જ આવશે વાંધો નહીં આવે અહીંયા બહુ ઊંચું છે આમ જુઓ કેમ અમે ચડવી તો જુઓ હું તો થાકી ગયો ચડે ચડે અહીંયા બહુ ઊંચું છે હો પણ ગંભીરભાઈ તમારે કેમ છે થકાઈ ગયું કે નજારો એમ છે પણ આ એક નંબર વાંધો નહીં એક ફોટો લઈ લેવી અને જો માથે ફોટો પડવા હો હવે અહીંયા જો ફોટા પડે છે ગજરાબેન નહીં જો ઈન પટેલ બે ફોટા પાડે છે ફોટો હરખો પાડજો અને ફોટા હજી બાકી જ લાગે મારે તારે ફોટો પાડવાનો છે લે જો બોલાવ ને ના પડે ફોટા ની તમે જો તો ગમે ના બેહી હું જા સારે ઉભા રહેજો ફોટો પડવા દો ગંભીર દાંત કાઢો સ્માઈલ કરજો ફોટો પાડતી વખતે કેમેરામેન જો કે ઘટે નહીં એવા છે આપણી પાસે 1 2 3 ગો 1 2 3 ગો હાલો કેમેરામેન જો આમાં અમે ફોટા પડવા આવ્યો પાછા હે ફોટા અહીંથી ઉતરતી વખતે પડ્યું નહીં થારું જો કેમ છે ઉતરવાનું ઉતરી જા પડ્યા નથી એટલે વાંધો નહીં પણ પડવી હતી એવું કઈ નથી એવું છે જગ્યા અહીંયા તો
કે નહીં મને અમને એમ થયું કે અમારે રસ પીવો છે, તમે રસ પીવા આવી ગયા. જો આ રસ ગંભીરભાઈ આંબાવે છે. લે એકારે 2 ગ્લાસ પીશો એવું લાગે મને પણ આપો 1 ગ્લાસ તો હું તો પીવું ને. તો મિત્રો અમે રસ પીવી છે. હું તો પી પણ ગયો છું જો માથું બાથું બહુ ઉતાવળ રાખી અમારે. જો હવે વાર લાગે થોડીક રસ્તા ઘટે ને એવો છે. તમારે કારક પીવો હોય તો આવજો. આદેશ 5 સેટર કોલ્ડ ડ્રિંક્સ. દાદા રસ કાઢી દેશે. તો આ જો રસ અમે પીવી હવે. ઘટે ને એવો છે રસ.